હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી હેલ્ધી ઢોકળીની રેસીપી. તેના માટે આપણે વધેલો રોટલીનો લોટ લીધો છે. તો તેમાં આપણે થોડુંક તેલ નાખી દઈએ અને મોણ દઈ દઈએ, કેમ કે લોટ છે તે આપણો થોડોક ઢીલો થઈ ગયો છે. તો આ રીતે તેને થોડોક મસળી લેવાનો. ઉનાળો શરૂ થાય એટલે ઘણા બધા લોકોને જુલાબની પ્રોબ્લેમ રહેતી હોય છે અથવા તો ફેરવાયું થતું હોય છે. ત્યારે આપણે આ ઢોકળીને બનાવી અને ખાઈ શકીએ છીએ. જેના દાંત નબળા હોય છે તે પણ આ ઢોકળીને ખાઈ શકે છે. તો લોટમાં આપણે આ રીતે મોણ દઈ દીધું છે. હવે તેમાંથી થોડોક લુવો લઈ લઈએ. પછી તેને આ રીતે ગોળ ગોળ કરી અને લુવો બનાવી લેવાનો. આ રીતે હવે આપણે પાટલો લઈ લેશું. લુવાને આપણે પાટલા પર રાખી દઈએ. હવે તેને આપણે રોટલી બનાવતા હોય તેવી જ રીતે આપણે પતલું પતલું વણી લેવાની છે. જેવી રોટલી આપણે પતલી પતલી વણતા હોય એવી જ રીતે તેને આપણે પતલી પતલી વણી લેવાની. આ રોટલીને આપણે જાડી નથી વણવાની. આ ઢોકળી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. અને ઉનાળો હોય ત્યારે આપણે કોઈ પણ શાકભાજી ખાવાનું મન નથી થતું, ત્યારે પણ આપણે આ ઢોકળી બનાવી અને તેને ખાઈ શકીએ છીએ. ઢોકળી છે તે શરીર માટે એકદમ હેલ્ધી છે. આ ઢોકળી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે બને ત્યાં સુધી રોટલીને એકદમ પતલી વણી લેવી. તમે જોઈ શકો છો કે રોટલીને આપણે એકદમ પતલી વણી લીધી છે. હવે તેમાં આપણે થોડુંક સિંગનું તેલ નાખી દઈએ. પછી તેને ફેલાવી દઈએ. તમારી પાસે સિંગનું તેલ ના હોય તો તમે કોઈ પણ તેલ તેમાં નાખી શકો છો. પછી તેને આ રીતે ફોલ્ડ કરી દેવાની છે. હવે તેની ઉપરની સાઈડ છે તેમાં પણ આપણે તેલ લગાડી દઈશું. આ રીતે તેલ લગાડી દેવાનું છે. મારા દાદા હતા તો તેના દાંતું બહુ નબળા હતા, તો મારા દાદા ઢોકળી બનાવીને ખાતા. પછી તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ઢોકળી બની અને રેડી થઈ ગઈ છે. થોડુંક એવું પ્રેસ કરી દેવાનું, વધારે આપણે તેને નથી દબાવવાનું. તો આપણી એક ઢોકળી બની અને રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે બધી ઢોકળી બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે 4 ઢોકળી બની અને રેડી કરી લીધી છે. આ ઢોકળીને આપણે બાફવાની છે, તો તેના માટે આપણે તપેલામાં પાણી પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તપેલામાં આપણે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી નાખી અને ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ નાખી દઈએ, જેથી કરી ઢોકળી આપણી સોટે નહીં. હવે તેમાં આપણે ઢોકળીને નાખી દઈએ. આ રીતે આપણે બધી ઢોકળી છે તેને પાણીમાં નાખી દેવાની છે. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. ઢાંકણ ઢાંકી તેને આપણે 7 મિનિટ સુધી બફાવા દઈએ, જેથી કરી ઢોકળી આપણી સારી રીતે બફાઈ જાય. ઢોકળીને આપણે ધીમા ગેસ ઉપર 7 મિનિટ સુધી બફાવા દીધી છે. ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી અને ઢોકળીને જોઈ લેવાની. 7 મિનિટ પછી જોઈએ તો આપણી ઢોકળી છે તે સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. હવે આપણે આ રીતે જાળી લઈ લેશું. તેમાં આપણે બધી ઢોકળીને કાઢી લેશું. તો જાળીને આપણે આ રીતે તપેલાની ઉપર રાખી દીધી છે. હવે તેમાં આપણે ઢોકળીને કાઢી લઈએ, જેથી કરી તેમાં રહેલું બધું પાણી છે તે નીકળી જાય. હવે આપણે આ ઢોકળીને પૂરી ઠંડી થવા દઈએ. ઢોકળી આપણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. આપણે 4 ઢોકળી બનાવી હતી, તો અમારા ભાઈને આજ રજા છે તો તે પણ આજે ઘરે છે. તો એક ઢોકળી તો તેમણે ખાઈ પણ લીધી છે. હવે આ ઢોકળીને આપણે ખાવાની કઈ રીતે તે પણ હું તમને જણાવી દઉં. તો આપણે આ અત્યારે એક વાટકો લઈ લીધો છે અને આપણે તેમાંથી એક ઢોકળી લઈ લઈશું. ઢોકળી બફાઈ જશે તો બિલકુલ પણ સોટશે નહીં અને ઢોકળીના પડ આ રીતે ખુલી જશે. હવે તેમાંથી આપણે નાના ટુકડા કરી દઈશું. આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેવાના. આ ઢોકળીના પડ છે તે આ રીતે છૂટા પડી જતા હોય છે અને તે બિલકુલ પણ સોટશે નહીં. મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો, જેથી કરી કોઈને પણ આ રેસીપી ઉપયોગી થઈ શકે. તો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું. ઢોકળીમાંથી આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. અત્યારે આપણે તેમાં 1 ચમચી ભરી અને ગોળ નાખીએ છીએ. તમને ગળ્યું જેટલું પસંદ હોય તે પ્રમાણે તમારે ગોળ લેવાનો. તમને જુલાબની પ્રોબ્લેમ હોય તો તમારે ગોળની જગ્યાએ ખાંડ લેવાની અને તેમાં તમારે ઘી નાખી દેવાનું, અથવા તો તમે સાકરનો ભૂકો કરી અને પછી પણ તેમાં નાખી શકો.
હવે તેમાં આપણે 2 ચમચી ભરી અને સિંગનું તેલ નાખીએ છીએ. તો બધી વસ્તુને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાની. એકવાર આ રીતે ઢોકળી બનાવી તમે ચોક્કસથી ખાજો, તમને પણ પસંદ આવશે. કેમ કે આ ઢોકળી આપણા શરીરમાં કોઈ પણ જાતનું નુકસાન નથી કરતી અને હેલ્ધી છે ખાવામાં. અમારા દાદા હતા તો તેના દાંત બહુ નબળા હતા, તો ઘણી વખત તેના માટે અમારા દાદી છે તે આ રીતે ઢોકળી બનાવતા. ઘણા બધા વર્ષોથી અમારે ઘરે આ ઢોકળી બને છે. મને થયું કે મારી ચેનલ ઉપર આજે રેસીપી શેર કરું, જેથી કરી આ રેસીપી કોઈને પણ ઉપયોગી થઈ શકે. કેમ કે આપણે ઘણી બધી વાર તાવ આવે ત્યારે પણ આપણે જમવાનું ભાવતું નથી, ત્યારે પણ આપણે આ ઢોકળી બનાવી અને તેને ખાઈ શકીએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે ઢોકળીને આપણે સારી રીતે ગોળ સાથે મિક્સ કરી દેવાની. તો આ રીતે ઢોકળી બનાવી તમને જુલાબ હોય અથવા તો ફેરવાયું હોય તો પણ તમે ખાઈ શકો છો, અને જેના દાંત નબળા હોય તેને પણ તમે આને ખવડાવી શકો છો. આ ઢોકળી ખાવામાં એકદમ હેલ્ધી છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.